નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 1 અગેન્સ્ટ ધ ઓડ્સ, પડકારોની સામે, વિઘ્નોની સામે. મિત્રો, આજથી આપણે ધોરણ 10ના પાઠ્યપુસ્તકના યુનિટના ભાવાર્થની શરૂઆત કરીએ છીએ અને એક પછી એક દરેક યુનિટને આ રીતે પાઠ્યપુસ્તકની મદદથી સમજાવવામાં આવશે. તો સર્વે તૈયાર છો ને? શરૂઆત કરીએ છીએ. મિત્રો, તમે સૌ કોઈ સારી રીતે જાણો છો કે આ પાઠની અંદર 3 ઇન્સિડન્ટ્સ, 3 ઘટનાઓ વિશેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલી ઘટના છે ટ્રેક્સ ટુ તાજનગર, બીજી ઘટના છે સીતાપુર સ્લાઇટ અને ત્રીજી ઘટના છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી. તો સૌપ્રથમ આપણે લઈએ છીએ ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગરના રેલવેના પાટા. ફોર 25 years, છેલ્લા 25 વર્ષોથી રેસિડેન્ટ્સ ઓફ તાજનગર વિલેજ નિયર ગોરેગાંવ પાસેના તાજનગર ગામના નિવાસીઓએ લોબીડ ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ. તેમના ગામમાં રેલવે સ્ટેશન માટે મોટો પ્રયાસ કર્યો. વેન ધેર ડિમાન્ડ વોઝ નોટ મેટ, જ્યારે તેમની માગણી પૂરી ન થઈ, ધ વિલેજર્સ ડિસાઇડેડ ટુ ટેક મેટર્સ ઇન ટુ ધેર ઓન હેન્ડ્સ. ત્યારે ગ્રામવાસીઓએ આ બાબતને પોતાના હાથમાં લેવાનો નિર્ણય કર્યો. ધે પુલ્ડ ઇન 21 લાખ રૂપીસ. તેમણે 21 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન, અને તેમની જાતે જ રેલવે સ્ટેશન બાંધ્યું. મોસ્ટ ઓફ ધ 3000 પીપલ લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ. હવે આ ગામમાં વસતા 3000 લોકોમાંથી મોટાભાગના લોકો ખેડૂતો છે. બટ સચ વોઝ ધ બર્નિંગ ડિઝાયર ટુ હેવ અ સ્ટેશન ઇન ધ વિલેજ. પણ ગામમાં રેલવે સ્ટેશન માટેની એવી પ્રબળ ઈચ્છા હતી કે એવરીબડી કન્ટ્રીબ્યુટેડ એકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી. સૌએ પોતાની ક્ષમતા પ્રમાણે ફાળો આપ્યો. રેન્જિંગ ફ્રોમ 3000 રૂપીસ ટુ 75,000 રૂપીસ. 3000 રૂપિયાથી માંડીને 75,000 રૂપિયા સુધી એકઠા કર્યા. ધે ડોનેટેડ મની ફોર ધ સ્ટેશન. તેમણે સ્ટેશન માટે આ પૈસા આપ્યા એન્ડ વી સ્ટાર્ટેડ ધ કન્સ્ટ્રક્શન ઇન જાન્યુઆરી 2008. અને અમે જાન્યુઆરી 2008માં રેલવે સ્ટેશનનું બાંધકામ શરૂ કર્યું. સેડ રણજીત સિંહ, અ ફોર્મર વિલેજ સરપંચ. આવું એક ભૂતપૂર્વ સરપંચ રણજીત સિંઘે કહ્યું. There are a large number of people in the village who need to go to Goregaon, Delhi and Rewar. ગોરેગાંવ, દિલ્હી અને રેવર જનારા લોકોની ઘણી મોટી સંખ્યા આ ગામમાં છે. There are students who go to colleges. કોલેજ જનાર વિદ્યાર્થીઓ પણ અહીંયા હોય છે. who need to go to Goregaon, Delhi and Rewar. કોલેજ જનાર there are students who go to colleges. Till now we had to either go to Halimandi or Patli to catch a train. આજ સુધી અમારે ગાડી પકડવા માટે હલીમંડી અથવા તો પટલી જવું પડતું. Both the stations are 6 kilometers away from તાજનગર. હવે આ બંને સ્ટેશન તાજનગરથી 6 કિલોમીટરના અંતરે આવેલા છે. We thought when the railway lines pass through the village we would have a station here. એટલે અમને લાગ્યું કે જ્યારે રેલવે લાઇન ગામમાંથી જ પસાર થાય છે તો અમારે અહીં સ્ટેશન હોવું જોઈએ. બટ ધેટ ડિડન્ટ હેપન. પણ તેમ થયું નહીં. So we raised the demand in 1982.
તેથી 1982માં અમે માગણી કરી હતી એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી આસ્કિંગ ફોર ઇટ, અને ત્યારથી સતત માગણી કરતા રહ્યા. બટ ધ રેલવેઝ ટોલ્ડ અસ ધેટ they didn't have funds. પણ રેલવે પાસે ભંડોળ નથી તેવું અમને કહેવામાં આવ્યું. So finally we decided to craft our destiny, said હુકમચંદ, a member of the committee. તેથી છેવટે અમે અમારી નીતિ, અમારું ભાગ્ય સ્વયં ઘડી કાઢવાનું નક્કી કર્યું, આવું સમિતિના સભ્ય હુકમચંદે જણાવ્યું. As a result, the Panchayat passed a resolution in 2008. પરિણામે 2008માં ગ્રામ પંચાયતે એક ઠરાવ પસાર કર્યો, saying that since the railway was not able to build a station for them, કે રેલવે તેમના માટે સ્ટેશન બાંધી શકતું ન હોવાથી they would do it for themselves and with their own money. એટલે તેઓ તેમની જાતે જ રેલવે સ્ટેશન બાંધશે અને તે પણ તેમના પોતાના જ પૈસાથી. Soon an 11-member team was formed. અને તરત જ 11 સભ્યોની એક કમિટી, એક ટીમની રચના કરવામાં આવી. And the team started collecting money from villagers. અને આ ટીમે ગ્રામવાસીઓ પાસેથી પૈસા એકઠા કરવાનું શરૂ કર્યું. On 7th January 2010, as a result of their efforts, તેમના અથાગ પ્રયત્નોના પરિણામે 7 જાન્યુઆરી 2010થી the first railway station in the country on which the railway didn't have to spend a single rupee started operations. દેશનું એક એવું પહેલું રેલવે સ્ટેશન કાર્યાન્વિત થયું જેમાં રેલવેનો 1 રૂપિયો પણ વપરાયો નહોતો. તો મિત્રો, આ રીતે આપણે પહેલી ઘટના ટ્રેક્સ ટુ તાજનગરનો અભ્યાસ કર્યો. હવે બીજી ઘટના લઈએ છીએ સીતાપુર લાઇટ, સીતાપુરનું વીજળીકરણ. ઇન રૂરલ ઉત્તર પ્રદેશ, over 60% of households are without power. ઉત્તર પ્રદેશના ગ્રામ વિસ્તારોમાં 60%થી પણ વધારે ઘરોમાં વીજળી નથી. સીતાપુર ડિસ્ટ્રિક્ટ ઇઝ વન સચ પ્લેસ વિથ નો પાવર. સીતાપુર જિલ્લો એક આવો જ જિલ્લો છે કે જેમાં કોઈ પણ ઘરની અંદર વીજળી નથી. અ સ્મોલ સોશિયલ એન્ટરપ્રાઇઝ કોલ્ડ મેરા ગાંવ પાવર MGP ઇઝ ટ્રાઇંગ ટુ ચેન્જ થિંગ્સ. મેરા ગાંવ પાવર MGP નામની એક નાની સામાજિક સંસ્થા આ પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કરી રહી છે. They are putting 2 solar panels at a time. તેઓ એકી વખતે 2 સોલર પેનલ મૂકી રહ્યા છે. In just over a year, MGP has connected more than 3,500 customers to solar power mini grids at a village level. આશરે 1 વર્ષમાં MGPએ ગ્રામ કક્ષાએ 3,500થી પણ વધારે ગ્રાહકોને સોલર પાવર મિની ગ્રીડ સાથે જોડ્યા છે. Village by village, MGP is building a network of low-cost solar microgrids that provide 2 LED lights and a mobile charging point to all paying households at a cost of 25 rupees per week. એક પછી એક ગામમાં MGP ઓછી કિંમતના સોલર માઇક્રોગ્રીડ્સનું નેટવર્ક એટલે કે જાળું ઊભી કરી રહી છે, જેના દ્વારા ખર્ચ આપતા ગ્રાહકોને 2 LED લાઇટ અને એક મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અઠવાડિયે 25 રૂપિયાના દરે જોડી આપે છે. દેટ ઇઝ ચીપર ધેન કેરોસીન, અને તે કેરોસીન કરતાં પણ સસ્તું છે. વિચ કેન કોસ્ટ ઓલમોસ્ટ ડબલ એક્રોસ અ મંથ, કારણ કે 1 મહિનામાં તેનો કેરોસીનનો ખર્ચ પણ બમણો આવે છે. સોલર પાવર એઝ અ સ્મોકલેસ સોર્સ ઓફ લાઇટ. હવે સૌર ઉર્જા એ પ્રકાશનો એક ધુમાડા રહિત સ્ત્રોત હોવાથી ઇટ કમ્સ વિથ એડેડ બેનિફિટ્સ ટુ કસ્ટમર હેલ્થ, જે ગ્રાહકોના સ્વાસ્થ્ય માટે પણ વધારે લાભકારક છે. ઇન્સ્ટોલિંગ અ માઇક્રોગ્રીડ ઇઝ અ ગ્રાન્ડ ઇવેન્ટ ઇન ધ વિલેજ. હવે ગામડામાં માઇક્રોગ્રીડ ઊભી કરવી એક ભવ્ય પ્રસંગ હોય છે.
એન્ડ એવરીવન ગેટ્સ ઇન્વોલ્વડ. અને દરેક જણ તેમાં રસ લે છે. ઇન ધ વિલેજ ઓફ દમદમપુરવા ધ ટીમ મેપ્સ ધ વિલેજ house by house beneath the scorching midday sun, working out where to place each wire. દમદમપુરવા નામના એક ગામડામાં બપોરના બળબડતા તડકામાં એક ટીમ ઘરે ઘરે ફરીને આખો એક ગામનો એક નકશો તૈયાર કરે છે, જેથી એ નક્કી કરી શકાય કે ગ્રાહકને પાવરના સ્ત્રોત સાથે જોડવા માટે દરેક તાર ક્યાં મૂકી શકાય. Some householder join in while others look on, calling out orders or watching the curious proceedings wide-eyed. અમુક ગ્રાહકો આ કામમાં જોડાય છે, જ્યારે બીજા કેટલાક ઊભા ઊભા આદેશ આપે છે અથવા આ રસપ્રદ કાર્યને કુતૂહલપૂર્વક જુએ છે. The roof of a sturdy brick-walled home in each village is always chosen as the site for the panels and the battery. પેનલ એટલે કે તકતીઓ અને બેટરી ગોઠવવા માટે દરેક ગામમાં એક મજબૂત ઈંટની દિવાલવાળા ઘરનું છાપરું પસંદ કરવામાં આવે છે. Azaz, one of the company's first electrician to be recruited from the local district block of Reuza, સ્થાનિક જિલ્લાના રેહુઝા બ્લોકમાંથી કંપની દ્વારા ભરતી કરવામાં આવેલો સૌથી પહેલો ઇલેક્ટ્રિશિયન એઝાઝ installs the panel in a southerly direction to capture as much sunlight as possible. જે વધારે સૂર્યપ્રકાશ પકડી શકાય તે રીતે પેનલને દક્ષિણ દિશામાં બેસાડે છે. We are seeing our environment with these lights and there is no pollution in our homes either, says a farmer from the village. આ લાઇટથી અમે અમારા પર્યાવરણની રક્ષા કરીએ છીએ અને અમારા ઘરોમાં પણ પ્રદૂષણ થતું નથી, આવું ગામનો એક ખેડૂત કહે છે. New businesses are starting to emerge amongst the customers too, says another. ગ્રાહકોમાં પણ નવા વ્યવસાય ઊભા થઈ રહ્યા છે, આવું એક બીજા ખેડૂતે કહે છે. In one village, customers are using the light to weave saris by night. એક ગામમાં તો ગ્રાહકો રાત્રે સાડી વણવામાં આ લાઇટનો ઉપયોગ કરે છે. In another, one man now has a night business making plastic tablecloth, he says. જ્યારે બીજા એક ગામમાં એક માણસ માટે પ્લાસ્ટિકના ટેબલક્લોથ બનાવવાનો વ્યવસાય બની ગયો છે, આવું તે કહે છે. It's nice to have light while we cook and eat. રસોઈ અને ભોજન દરમિયાન જો લાઇટ હોય તો સારું લાગે છે. Our children are also studying more now. અમારા બાળકો પણ હવે વધારે અભ્યાસ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બીજી ઘટના સીતાપુર સ્લાઇટ એને પૂર્ણ કરી છે. હવે ત્રીજી ઘટના તરફ આગળ વધીએ છીએ. આપણી ત્રીજી ઘટના છે પલક્કડ્સ પબ્લિક લાઇબ્રેરી, એટલે કે પલક્કડનું સાર્વજનિક પુસ્તકાલય. ઇન કેરાલા, the Palakkad District Public Library has been set up. કેરાલામાં પલક્કડ જિલ્લાનું સ્થાનિક પુસ્તકાલય સ્થપાયેલું છે and running since September 2013 અને તે છેક સપ્ટેમ્બર 2000થી કાર્યાન્વિત છે. It is a fine modern library, a center for information, knowledge, wisdom, cultural activities, research and reference. તે એક સરસ આધુનિક પુસ્તકાલય છે જે માહિતી, જ્ઞાન, વિદ્વતા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંશોધન અને સંદર્ભ ગ્રંથોનું એક કેન્દ્ર બની ગયું છે. But it has recently been in the news for different reason. પણ હાલમાં એ કેટલાક જુદા જ કારણોસર તે સમાચારમાં આવ્યું છે. A third of its thousands members are women. તેના 1000 સભ્યોમાંથી ત્રીજા ભાગના સભ્યો તો મહિલાઓ છે. This women, supported by the Sharespates, the library offered them launch a women's unit in February 2014. ગ્રંથાલયમાં આપવામાં આવેલી જગ્યામાં આ મહિલાઓએ ફેબ્રુઆરી 2014માં મહિલા વિભાગ શરૂ કર્યો. The unit got together to discuss methods of empowering women.
આ વિભાગના સભ્યોએ એકઠા મળીને સ્ત્રી સશક્તિકરણની પદ્ધતિઓ વિશે ચર્ચા કરી. The library opened its halls for film screening, workshops in home economics or gardening, childcare or the arts, and for women to get help in managing family conflicts, legal disputes and professional problems. ફિલ્મોનું પ્રદર્શન, ગૃહ, આર્થિક વ્યવસ્થા કે બાગાયત વિશે કાર્યશાળાઓ, બાળ ઉછેર અથવા કલા અને મહિલાઓને કૌટુંબિક ઝઘડાઓ, કાયદાકીય તકરાર અને વ્યવસાયિક પ્રશ્નોના ઉકેલમાં મદદ મળે તે માટે ગ્રંથાલયને તેના ખંડ ખુલ્લા મૂક્યા. The secretary of the library pointed out that through reading, women would realize their own strength. ગ્રંથાલયના મંત્રીએ કહ્યું કે વાંચન દ્વારા મહિલાઓ પોતાની શક્તિ પારખીને એકતા એટલે કે સંગઠન સાધી શકે and forge a unity. It was noted that the lending libraries of earlier times were disappearing and the present rural reading rooms were too often full of only male readers. એ પણ ધ્યાનમાં આવ્યું હતું કે જૂના વખતના પુસ્તકાલયમાં સંખ્યા ઘટી રહી હતી અને હાલના ગ્રામીણ વાચન ખંડોમાં મોટાભાગે પુરુષ વાચકોથી ભરેલા રહેતા હતા. The unit discussed that if she once well-read women of Kerala continued to squander their hours in front of television, it would encourage a climate in which women are afraid to go out after dark. મહિલા વિભાગે ચર્ચા કરી કે જો કેરળની મોટાભાગની જો સ્ત્રીઓ ટેલિવિઝન સામે કલાકો સુધી બેસીને સમયનો દુર્વ્યય કરવાનું ચાલુ રાખશે તો એક એવું વાતાવરણ ઊભું થશે કે જેમાં સ્ત્રીઓ અંધારું થતાં બહાર જતા ડરશે. So the unit has formulated plans on opening separate reading rooms for women. આથી મહિલા વિભાગે સ્ત્રીઓ માટે એક અલગ વાચનખંડ ખોલવાની યોજનાઓ બનાવી છે. Palakad's district library stands tall as a beacon to encourage women's empowerment through classes, clubs, workshops and reading rooms. વર્ગો, ક્લબ, કાર્યશાળાઓ અને વાચનખંડો દ્વારા સ્ત્રી સશક્તિકરણને પ્રોત્સાહન આપતી પલક્કડનું આ જિલ્લા પુસ્તકાલય એક પથદર્શક મસાલ જેવું છે. And then there are the books which will provide the women the strength they need to make good use of these opportunities. અને વળી અહીં એવા પુસ્તકો પણ છે જે મહિલાઓને આવી તકનો સુયોગ્ય ઉપયોગ કરવા માટે જરૂરી શક્તિ આપે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠને અંતે ગ્લોસરીમાં પાઠ્યપુસ્તકમાં શબ્દો પણ આપેલા છે, તો એને ધ્યાનમાં રાખી આપણે જે ભાવાર્થ અહીંયા રજૂ કરેલો છે, આશા રાખું છું કે આ ભાવાર્થ તમારા અભ્યાસમાં મદદરૂપ થશે. અને આ જ રીતે ફરીથી નેક્સ્ટ યુનિટમાં મળી રહ્યા છીએ. ત્યાં સુધી નમસ્કાર.